ओके चालो तो हवे छोकराओ आपणे गईकाले 14मा चेप्टरनी अंदर जेटली पण माहितीनी जरूर हती एटली तमाम प्रकारनी माहिती आपणे 4 बोर्डवर्क दरमियान जे छे कर नाखी हती। એટલે આપણે વાત કરી હતી કે તમે લોકો જે બોર્ડવર્ક તમને મોકલેલું છે એ ચોપડો જે છે એ બાજુમાં રાખો, મટીરિયલને જોતા જઈએ એટલે લગભગ આપણને આજના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જે છે એ સોલ્યુશન આમાંથી મળતું રહેશે। તો હવે કહેવાનો મતલબ એવો છે કે આપણે જે ચેપ્ટર નંબર 14ની જે વાત કરવાની છે એ વાત આપણે આજે ધીરે ધીરે અહીંયા કરીએ, બરાબર છે। આપણને ઘણા બધા સરસ મજાના પ્રશ્નો આપેલા છે, આ બધા પ્રશ્નોનું આપણે આજે સોલ્યુશન છે એ સોલ્યુશન કરતા જઈએ। ચાલો, પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, સુપરસોનિક વિમાનના ધુમાડામાંથી નીકળતું મુખ્ય કલીલીય પ્રદૂષક। જો અહીંયા કલીલ શબ્દ જે છે કે નહીં એનો મતલબ ધૂંધળું થાય। અહીંયા જે કીધું છે કે કલીલીય એટલે ધૂંધળી વસ્તુ, જે ધુમાડો નીકળે છે કેવો હોવાનો, ધૂંધળો હોવાનો, એની આરપાર તો આપણે જોઈ શકવાના છીએ નહીં। તો આપણે ગઈકાલે વાત થઈ હતી એમાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળશે। કોઈ પણ સુપરસોનિક પ્લેન જે છે એની જો વાત કરીએ તો આપણે કીધું હતું ને એમાં તમે નોસ નાખશો, બરાબર છે, નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ નાખીએ એટલે એના એક્ઝોસ્ટમાંથી જે છે એ શું નીકળવાનું છે, NO નીકળશે, જે નાઇટ્રોજનના ઓક્સાઇડ તરીકે ઓળખાય છે। એટલે આપણે પહેલા પ્રશ્નની જો વાત કરીએ તો એમાં આપણે શું દર્શાવશું તો કે ભાઈ સુપરસોનિક જેટ પ્લેન જે છે એ નોઝના દહન દ્વારા નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને આ જે નાઇટ્રોજન ઓક્સાઇડનું દહન થયું છે છોકરાઓ એમાંથી હવે આપણે જોવા જઈએ તો શું થવાનું છે તો કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડનું દહન થયું એટલે એમાંથી જે છે એ આપણને જે નાઇટ્રિક ઓક્સાઇડ બન્યો ને એ હવે ઓઝોનનું વિઘટન કરશે, બરાબર। અંતે તો આપણે જ સમજવાનું હતું। ચાલો, પછી આ પ્રશ્ન પણ તમને સમજાવેલો છે, ન્યુક્લિયર સૌથી વધારે ભયાનક પ્રદૂષણ જે છે કે જેને આપણે જે છે 92 યુરેનિયમ 235 અથવા 38ની વાત કરીએ તો એ પોતાનામાંથી આલ્ફા વિકિરણ જે છે એ વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને આ પ્રક્રિયા વર્ષોના વર્ષ ચાલે છે। જે આપણે જાપાનની ઉપર ન્યુક્લિયર એટેકની વાત કરી હતી એમાં આપણે કીધું હતું કે આની જે અસર જે છે એ વર્ષોના વર્ષ સુધી ચાલે છે। એટલે સૌથી ભયાનક રીતે જોવા જઈએ, સૌથી ભયાનક રીતની જો જોવા જઈએ તો આપણને અહીંયા આ જોવા મળે છે, બરાબર છે। એટલે અહીંયા આલ્ફા વિકિરણ જે છે એ જવાબ આવશે। ઓકે, ચાલો, હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ, સામાન્ય રીતે પ્રદૂષિત હવામાં રહેલી ધાતુ કઈ છે? વાહન વ્યવહારમાં આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ એટલે પેટ્રોલમાંથી જે છે એ પીબી એટલે કે લેડ જે છે એ લેડ નીકળે છે, બરાબર। જો આ તમામ શબ્દોની આપણે ચર્ચા જે છે ગઈકાલે કરેલી હશે કે હવે આપણે જે છે શું કરીએ છીએ તો કે વાહન વ્યવહારનો ઉપયોગ કરતા જઈએ, જેમ વાહન વ્યવહારનો ઉપયોગ કરશું એટલે કાર્બન મોનોક્સાઇડ જે છે ને એની સાથે સાથે લેડ નીકળતી હતી। પછી આપણે શબ્દ વાપર્યો હતો કે હવેના સમયની અંદર એન્જિનમાં સુધારો કરવામાં આવે છે, હવેના સમયની અંદર અનલીડ પેટ્રોલ, સીસા રહિતનું પેટ્રોલ પંપ ઉપર આવું લખેલું હોય, બરાબર છે, એવા પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે। શરૂઆતમાં એન્જિન બહુ અવાજ કરતું એને નોકિંગ કહેવાય, એટલે નોકિંગ ઘટાડવા માટે એન્ટી નોકિંગ ઉમેરવાનું। એ એન્ટી નોકિંગનો મતલબ શું થયું છોકરાઓ તો કે ટેટ્રા ઇથાઇલ લેડ, ટેલ જેને આપણે કહેતા હતા, બરાબર। ચાલો, તો એ આ થઈ ગયું। ચોથું, બીઓડી કોની સાથે જોડાયેલું છે? તો બીઓડીમાં આપણે કીધું હતું કે કાર્બનિક દ્રવ્યો લેવાના અને એનું વિઘટન જે છે એ કોણ કરશે? સૂક્ષ્મ જીવો કરશે। કોણ કરવાનું છે? સૂક્ષ્મ જીવો। મતલબ બીઓડી છે ને આ બંનેની સાથે સંકળાયેલું છે, બીઓડીની સાથે પણ સૂક્ષ્મ જીવોની સાથે પણ સંકળાયેલું છે, કાર્બનિક દ્રવ્યની સાથે પણ જોડાયેલું છે। એટલે બીઓડી શબ્દનો અર્થ શું થવાનો છે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બરાબર છે, જેની સાંદ્રતા આપણને મિલીગ્રામ પ્રતિ લીટર અથવા તો પીપીએમ એકમમાં મળતી હતી અને આ પ્રક્રિયા થવા માટે 5 દિવસનો સમય લાગતો। જે પ્રક્રિયાને સરળ કરવા માટે સીઓડીનો ઉપયોગ કરવામાં આવતો। સીઓડી જે છે એનો મતલબ થાય કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જે K2Cr2O7 અને H2SO4ની મદદથી આપણે કરતા।
તો આ જે K2Cr2O7 અને H2SO4ની જે આપણે વાત કરીએ છીએ એને જે છે તમે કઈ રીતે દર્શાવી શકો? તો કે એના માટેની જો આપણે વાત કરીએ તો એને દર્શાવવા માટે આપણે જે છે 2 થી 3 કલાકની પ્રક્રિયા જોતા હતા. ચાલો નેક્સ્ટ, એસિડ વર્ષાનું 70% ઘટક જે છે, તો આપણે એસિડ વર્ષાની પણ ચર્ચા કરેલી કે જેની પીએચનું મૂલ્ય જે છે એ 5.6ની નજીક પહોંચી જાય. શેની નજીક પહોંચી જાય? 5.6 અથવા 5.7. તો આ જે છે ઘટકો એ હવે જે છે એ જ્યારે પૃથ્વીની સપાટી ઉપર પાછા આવવાના છે ત્યારે આવું જે પીએચવાળું પાણી જે છે ને આપણે એસિડ વર્ષા કહેતા, જેના મુખ્ય ઘટકની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ આવતા હતા, એટલે નાઇટ્રિક એસિડ જે છે એ બનતું હતું. તો નાઇટ્રિક એસિડ જે છે એની જો વાત કરીએ તો એને આપણે જે છે એ શેના વડે દર્શાવી શકશું? એસિડ વર્ષાનો 70% ઘટક જે છે એ ઘટક તરીકે દર્શાવી શકાય. હવાનું મહત્તમ પ્રદૂષણ ફેલાવનારા દેશની જો આપણે વાત કરીએ તો આમાં આપ્યું નથી, પણ પહેલા નંબર ઉપર જે છે એ ચાઇના આવશે અને બીજા નંબર ઉપર આવશે USA. પણ અહીંયા આપણને જે છે ચાઇના નથી આપેલું, એટલે આપણે જે છે એ ઓપ્શનમાંથી કેને પસંદ કરશું? તો કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, USA જે છે એને આપણે પસંદ કરશું. આ સૌથી વધારે હાલના સમયની અંદર હવાનું પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ ફેલાવે છે, એટલે કે 6થા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે USA. ચાલો 7 નંબરની વાત કરીએ. ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરનાર ઇન્ફ્રારેડ IR વિકિરણો જેને આપણે કહેતા, બરાબર છે, આને ઇન્ફ્રારેડ તરીકે ઓળખાવી શકાય. IR વિકિરણો જે છે એ સૌથી વધારે જે છે એનું શોષણ જે છે એ શોષણ કરાવવા માટે આવતા. ચાલો નેક્સ્ટ, રહેણાંક વિસ્તારમાં રાત્રે કેટલા ડેસિબલ સુધીનો અવાજ માન્ય છે? જો તમે આવું સમજેલા હોય ને કે અવાજની જે ફ્રીક્વન્સી જે છે ને ડેસિબલ એકમમાં માપવામાં આવે, બરાબર છે, ટ્રેન નીકળતી હોય તો 80 ડેસિબલનો અવાજ કરતી જાય, બરાબર છે, કોઈ પણ ફેક્ટરીના જે છે ઘોંઘાટ જેને આપણે કહીએ છીએ, તો ઘોંઘાટનું મૂલ્ય રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન 50 અને રાત્રિ દરમિયાન 45, બરાબર છે. એટલે આ લખી નાખીએ, રહેણાંક વિસ્તાર જે છે એની જો આપણે વાત કરીએ તો એમાં દિવસ દરમિયાનની જો વાત કરીએ તો દિવસ દરમિયાન 50 ડેસિબલ અને રાત્રિ દરમિયાનની જો વાત કરીએ તો 45 ડેસિબલ સુધીનો અવાજ જે છે એ માન્ય છે. આના કરતાં વધારે હોય તો જે છે એ આપણના કાનને તકલીફ પડે. ઓકે, ચાલો. કયો દિવસ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે? આપણે વાત કરી હતી સપ્ટેમ્બર 16, બરાબર છે. શેની વાત કરી હતી? સપ્ટેમ્બર 16, બરાબર છે. જો હું અહીંયા જે છે એ સપ્ટેમ્બર 5 લખી નાખું તો તમારે જે છે એ યાદ રાખવાનું કે 10 વર્ષ પછી જે છે એ રાંચો જે છે એ ટાંકી ઉપર આવવાનો હતો પણ આવ્યો નહોતો. ચાલો, મિનીમાતા રોગ પ્રથમ ક્યાં જોવા મળેલો? બરાબર છે. તો આપણે વાત કરી હતી કે જાપાનની અંદર જે છે એ જે કંપની જે છે એ પોતાનું પાણી જે છે એ નદીમાં છોડતી, નદીની અંદર જે છે એ માછલીઓ જે છે એનો જે છે એના ઉપર અસર થતી અને એ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરવાના કારણે જે છે એ આવી પ્રોબ્લેમ જોવા મળતી. એટલે મિનીમાતા રોગ જાપાન જે છે એમાં જોવા મળતો. ચાલો, વાતાવરણનું તાપમાન વધવા પાછળનું કારણ વાતાવરણની ઉષ્માને શોષી લેવું, અને વાતાવરણની ઉષ્મા જે છે ને શોષવાનું કામ કોણ કરે છે? ગ્રીન હાઉસ વાયુ. આપણે વાત કરી હતી કે ગ્રીન હાઉસ સારી વસ્તુ છે, પણ સારી વસ્તુ પણ જ્યારે એટલી બધી વધી જાય ને ત્યારે નુકસાન થાય, બરાબર છે. ચાલો, એટલે સારી વસ્તુ પણ માપમાં સારી, બરાબર. તો એના કારણે જે છે ગ્રીન હાઉસથી ગ્લોબલ વોર્મિંગ તરફ આગળ વધી શકાય છે. ચલો 12 નંબર, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે કયું ઉપયોગી નથી એ જોવું છે. તો પેલું
અશ્મિજન્ય બળતણનો વપરાશ ઘટાડી ગ્રીન હાઉસ વાયુઓનું હવામાં પ્રમાણ ઘટાડવું, તો કે આપે બરોબર છે. પહેલાં ઇંગ્લેન્ડના લોકો જે છે એ શું કરતા, તો કે 12 માસ પોતાના ઘરમાં જે છે એ કોલસાવાળી ભઠ્ઠી ચાલુ રાખતા. એટલે એ લોકોએ હવે શું કર્યું છે કે એના માટે એને ઇલેક્ટ્રિક ભઠ્ઠી લઈ લીધી છે. બરાબર છે કે કોઇલ જે છે એ કોઇલને તમે જે છે એ લાઇટ આપી દો એટલે એ ધીમે ધીમે જે છે એ તૈપા કરે. બરાબર છે, ઓલી ઇલેક્ટ્રિક સગડી જે આવતી ને એના જેવું જ કામ થઈ ગયું. તો અશ્મિગત બળતણ બંધ થઈ ગયા, તો એ બરાબર વસ્તુ છે. પ્રકાશ સંશ્લેષણથી CO2નું પ્રમાણ ઘટે તે માટે જંગલો ઉગાડવા જોઈએ, તો કે સાવ સાચી વાત છે. જ્યાં જગ્યા મળે ત્યાં આપણે એક વૃક્ષ જે છે એ વાવવું જોઈએ. બરાબર છે, આજુબાજુમાં જેટલા ઝાડવા વધારે હશે કે નહીં એટલું જ તમને પોતાને ચોખ્ખો ઓક્સિજન છે તમારો પોતાનો મળશે. બરાબર, આ સમજીને જે છે અમે અમારા ઘરની અંદર જ્યાં જોવો અહીંયા ઝાડવા જ મૂકી દીધા છે. બરાબર, એટલે ચોખ્ખો ઓક્સિજન છે એ આપણને મળ્યા કરે. બરાબર છે, ગમે એ મૂળ ઝાડવું હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ. N2Oનું પ્રમાણ વધતું અટકાવવાવાળા નાઇટ્રોજનવાળા ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. બરાબર, નાઇટ્રોજનનું પ્રમાણ વધતું જાય તો પાછું ઓઝોન જે છે એને તોડી આવે ને, એટલે આપણે અહીંયા ઓઝોન સુધી પહોંચવા જ નહીં દેવાનો. બરાબર છે, એ પણ સાચી વાત છે. ઠંડક માટે એસી અને ફ્રીજનો ઉપયોગ વધારવો જોઈએ, ફોમ રબરનો વપરાશ વધારવો જોઈએ. સાવ ખોટી વાત છે. બરાબર છે, એસી અને ફ્રીજ બંધ જ કરી દેવાના. બરાબર છે, માટલાવાળું પાણી પીવાનું ચાલુ કરી દો. ચાલો, એટલે ડી જવાબ જે છે એ ખોટો થશે. ચાલો નેક્સ્ટ. અને એ ઓપ્શન પણ છે, ક્લોરોફ્લોરોકાર્બનની જગ્યાએ HFC 134A વાપરવાનું, તો કે હા ભાઈ એ વાપરી શકાય. હવે જો નેક્સ્ટ 13મો પ્રશ્ન જો, કયો વાયુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે? કાર્બન મોનોક્સાઇડ SO2 કરે, તો કે સરસ મજાનું પ્રદૂષણ કરે. બરાબર છે, અને SO2 શું કરે? પહેલાં SO3 બને, SO3 બન્યા પછી શું બની જાય? H2SO4, અને પાછો ક્યાં આવે? જમીન ઉપર એસિડ વર્ષા તરીકે. એટલે આ બે જે છે કે નહીં એ પ્રદૂષણ ઉત્પન્ન કરનારા છે. આ બે છે. બરાબર, બે નડતરરૂપ છે. ચાલો, મોટા શહેરોમાં હવાનો મુખ્ય પ્રદૂષક એટલે 80%, તો મોટા સિટીની અંદર કારખાના ના હોય. સમજો, કારખાના જે છે એ ક્યાં હોય? GIDC વિસ્તારમાં હોય, જે ગામની બહાર છેડે કાઢેલા હોય. પણ મેગા સિટીની જો આપણે વાત કરીએ તો અહીંયા ટ્રાફિક જ હોવાનું. તો એનો મતલબ છે વાહનો વડે ટ્રાન્સપોર્ટેશન. તો મોટા સિટીની જો આપણે વાત કરીએ ને તો એમાં જે છે એ શું થશે? તો કે આના દ્વારા જે છે એ આપણને જોવા મળે છે. ચાલો, મોટર કારના ધુમાડામાંથી નીકળતો પ્રદૂષક જે માનસિક રોગો માટે પણ જવાબદાર છે. વાહન શબ્દ જ્યારે પણ આવશે ત્યારે આપણે કીધેલું છે ને કે વાહન જે છે એમાંથી કોણ નીકળતું? લેડ નીકળતું. બરાબર છે, ધાતુ તરીકે જે છે એ કોણ નીકળતું? લેડ જે છે એ લેડ નીકળતું. અહીંયા આપણને કાર્બન મોનોક્સાઇડ નથી આપ્યો, નકર કાર્બન મોનોક્સાઇડ પણ આવી શકે. શું કામ? કેમ કે આપણે શીખ્યું કે કાર્બન મોનોક્સાઇડ શરીરમાં જાય તો એ તો હિમોગ્લોબિન સાથે 300 ગણું વધારે સંકીર્ણ બનાવી શકે. એટલે ઓક્સિજન કરતાં કાર્બન મોનોક્સાઇડ જે છે એ શરીરમાં વધારે પ્રમાણમાં શોષાઈ શકે છે. બરાબર, તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે લેડ અને કાર્બન મોનોક્સાઇડ બંને હોઈ શકે, પણ અહીંયા લેડ આપ્યું છે એટલે આપણે ટીક લેડ કરવાનું થશે. ચાલો, 16 નંબરનો પ્રશ્ન જુઓ. 3,4 બેન્ઝપાયરીન. ગઈકાલે છેલ્લે શીખવાયું હતું કે ભાઈ 3,4 બેન્ઝપાયરીન જે છે એ બીડી અને સિગારેટના ધુમાડામાંથી નીકળે છે. બરાબર છે, અને એ સીધું ક્યાં જવાનું છે? ફેફસામાં. ક્યાં જવાનું છે? સીધું ફેફસા જે છે એના દ્વારા શોષાય, એટલે ફેફસાનું કેન્સર કરી નાખે છે. 16 સપ્ટેમ્બર 1987ની અંદર આપણે વાત કરી હતી ને કે ભાઈ 1987ની અંદર મોન્ટ્રીયલ પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો. બધા દેશો જે છે અહીંયા ભેગા થયા હતા અને ઓઝોનનું સ્તર જે છે એ કઈ રીતે ઘટતું અટકાવી શકાય એના માટેના કરાર કર્યા હતા, જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે આપણે ઓળખાવતા હતા. ચાલો, તો એ ક્યાં આવતું હતું? તો કે એ જે છે એ 16 સપ્ટેમ્બર 1987ની સાલમાં જે છે એ જોવા મળ્યો હતો. ચાલો, 18 નંબરનો પ્રશ્ન જોઈએ. એમ કહેવાય છે કે તાજમહેલમાં નુકસાન થવાનું કારણ, ગઈકાલે આની પણ ચર્ચા કરી હતી કે તાજમહેલ જે છે બરાબર છે યુપી, બિહાર, આગ્રાની જો આપણે વાત કરીએ તો એમાં મથુરા પણ આવેલું છે. અને આજે મથુરા જે છે કે નહીં એ શેના માટે જાણીતું છે? ઓઇલ રિફાઇનરી માટે.
અને ઓઇલ રિફાઇનરી જે છે એમાંથી જે કંઈ પણ કેમિકલ હવામાં છોડવામાં આવે છે એમાંથી શું થાય છે? એસિડ વર્ષા થાય છે. એનો મતલબ એવો થયો કે તાજમહેલની જો આપણે વાત કરીએ તો એ શેમાંથી બનેલો છે? આરસમાંથી. તો આરસ વહાણ જે છે એની જો વાત કરીએ તો હકીકતમાંથી તો કેલ્શિયમ કાર્બોનેટના જ સ્ત્રોત થયા ને, અને કેલ્શિયમ જે છે એ બેઝ થયું. તો અહીંયા આપણે જોવા જઈએ તો એસિડ વર્ષા વત્તા આ બેઝિક ઘટકો એટલે એ પીળાશ પડતો રંગ ઉત્પન્ન કરશે. શું કરી નાખે છે? ક્ષાર બનાવી નાખે ને. એટલે ક્ષાર બધો ક્યાં જોડી જવાનો છે? આરસ વહાણ ઉપર. એટલે જે તાજમહેલ સફેદ હતો એની બદલે એ પીળાશ પડતો જે છે એ જોવા મળ્યો છે. ચાલો 19 નંબર. ધુમ્મસ એ સામાન્ય પ્રદૂષક તરીકે નીચું તાપમાન હોય ને અહીંયા જોવા મળશે. આપણે ઇંગ્લેન્ડની જે વાત કરી હતી કે નહીં, બરાબર છે, ત્યાં આ જ પ્રકારનું ધુમ્મસ જે છે એ ધુમ્મસ જોવા મળ્યું હતું. બરાબર છે, લંડનની અંદર, જેને લંડન ફોગ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. બરાબર છે. અને લંડન ફોગની જો વાત કરીએ તો અહીંયા ચાર માણસો જે છે એમના મૃત્યુ માત્ર ને માત્ર આના જ કારણે થયા હતા. એટલે એ લોકો સુધરી ગયા છે. એ લોકો હવે કોલસાની ભઠ્ઠીની બદલે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરે છે. બરાબર. ચાલો ડીડીટીની જો વાત કરીએ, જો ડીડીટી શબ્દ જે છે આપણે સાંભળેલો છે. બરાબર છે. મચ્છર માટે જે છે એ કરતા 12મા ધોરણની અંદર આપણે જે છે એનું બંધારણ જે છે એ બંધારણ શીખડાવશું કે ભાઈ કઈ રીતે તમે ડીડીટી જે છે એ બનાવી શકો. અત્યારે હું તમને આ ડીડીટી જે છે એનું બંધારણ જે છે એ કહી દઉં છું કે ડીડીટી આ પ્રકારનું હોય. બરાબર. આ જે ડીડીટી છે કે નહીં એને નોન બાયોડિગ્રેડેબલ બોલાય. શું બોલાય? નોન બાયોડિગ્રેડેબલ. ગુજરાતીમાં કહીએ તો જૈવ અવિઘટનીય. શું કહેવાય આને? કે જેને તમે છૂટો મૂકી દો કે નહીં તો છૂટો મૂક્યા પછી એનું તમે વિઘટન જ ન કરી શકો. બરાબર છે. એક વખત બની ગયો એ બની ગયો. બરાબર છે. પછી આપણે આને જે છે એ વિઘટન જ ન કરાવી શકાય. એટલે એ નડતો હતો. ચલો તો પાછા આગળ વધીએ. પેજ નંબર 2 ઉપર જે છે એ આપણે હવે આ તમામ પ્રકારની ચર્ચા કરશું. બરાબર. ચાલો શેની આપણે વાત કરીએ અત્યારે? ડીડીટીની. 21 નંબરના પ્રશ્નથી પાછા આગળ વધીએ. બરાબર છે. જો શું કહે છે 21 નંબરનો પ્રશ્ન? તો કે પહેલું, કાર્બન મોનોક્સાઇડ એ માણસો માટે શું કામ હાનિકારક છે? તો કે હિમોગ્લોબિન સાથે જોડાવા માટે ઓક્સિજન સાથે શું કરે છે? સ્પર્ધા કરે છે. એટલે કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ એ ઓક્સી હિમોગ્લોબિન કરતાં 300 ગણું વધારે સ્થાયી છે. એટલે જે છે એ ઓક્સિજનનું જે છે એ પ્રમાણ આપણા શરીરમાં ઘટાડી નાખે. બરાબર. પછી દરેક પ્રકારના રોગ થાય. રેડિયો સક્રિય તત્વોના લીકેજમાં મળતો રેડિયો સક્રિય સ્ટ્રોન્શિયમ કયો છે? તો કે સ્ટ્રોન્શિયમની જો આપણે વાત કરીએ તો 90 નંબરનો જે સ્ટ્રોન્શિયમ જે છે ને એ પોતાનામાંથી જે છે એ રેડિયો વિકિરણ જે છે એ વિકિરણનું ઉત્સર્જન જે છે એ ઉત્સર્જન કરતો રહે છે. જેના કારણે શું થાય છે? તો કે જેના કારણે જે છે કોષ વિભાજનની પ્રક્રિયા વધી જતી હોય છે. ચાલો, ગ્રીન હાઉસ અસર કોની હાજરીને કારણે જોવા મળે છે? તો કે ભાઈ IR લાઇટ કે જે પૃથ્વી સુધી પહોંચે છે. વાતાવરણમાં CO3 નો આવે, CO2 આવે, પણ હકીકતમાં એ પણ નહીં આવે કે જો IR વિકિરણો નીચે તો આવે છે ગરમી લઈને,
પણ એને શું કરે છે, આ જે ગ્રીન હાઉસ વાયુ જે છે કે નહીં, એ ગ્રીન હાઉસ વાયુ એને શોષી લે છે. શું કરે છે? એને શોષી લે, પછી ઉપર જવા જ ન દે, એટલે તાપમાન ન્યા વધુ કરે. બરાબર છે? ધાબળા જેવું કામ કરે. વાતાવરણના ઉપરના સ્તરમાં એટલે કે ક્ષોભ આવરણની વાત કરીએ, સંતાપ આવરણની વાત કરીએ, તો ઓઝોન સ્તરને તોડવા માટે કોણ જવાબદાર છે? બે વસ્તુ હોઈ શકે, એક CFC હોઈ શકે અને બીજું NO હોઈ શકે. એમાં તમને જે આપ્યું હોય કે નહીં એ ટીક કરવાનું થાય. બરાબર? ચાલો, કયા વાતાવરણના મુખ્ય પ્રદૂષકો છે કે જે ઓઝોન સ્તરને પાતળું બનાવવા માટે જવાબદાર છે? જો આપણે લખ્યું ને, જો આપણે કીધું આ હોય તો બે હોય તો બે કરી નાખવાનું. CFC અને NO બી ઓપ્શનમાં જે આપણને આપેલું છે એની વાત કરવાની થશે. બરાબર? ચાલો, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ફ્લોરોકાર્બન. અહીંયા આગળ છે ને ક્લોરો લખવાનું ભૂલાઈ ગયું છે, તમે અહીંયા ક્લોરોફ્લોરોકાર્બન કરી નાખજો સમજી વિચારીને. પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ માટે જવાબદાર વાયુઓનો સમૂહ, એક આવશે ઓઝોન, એક આવશે પોલીએક્રિલો નાઇટ્રાઇલ અને એક આવશે NO2. આ જે છે ને એનો મતલબ થાય પોલીએક્રિલો નાઇટ્રાઇલ. બરાબર? ચાલો, 27 નંબરનો પ્રશ્ન. આજે ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ ઘણું વધવા માંડ્યું છે, એનું કારણ શું છે? ફ્રીજનો વપરાશ વધી ગયો છે? તો કે હા ભાઈ, બધાના ઘરે હોય છે. ઓઇલ અને કોલસાના વધુ પડતું દહન કરે છે? તો કે હા, આંખું બંધ કરીને કરે છે. જંગલોનો નાશ કરે છે? તો કે જંગલ તો કાપી જ નાખે છે. તો એનો મતલબ ઉપરના ત્રણ જે છે એના કારણે ગ્રીન હાઉસનું પ્રમાણ વધવા માંડ્યું છે. ચાલો, લેડ કયું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે? લેડની વાત કરીએ, જમીનનું કરે? તો કે હા, હવામાં કઈ લેડ જાજીવાર તરી ન કે હેઠો પડે એટલે જાય ક્યાં? જમીનમાં. હવાનું? તો કે હા, જેવું ધુમાડામાંથી બહાર નીકળશે ત્યાં સુધી તો હવામાં જ રહેવાનું છે. અને લેડનો જે સમસ્થાનિક જે છે કે નહીં, આપણે લેડની જો વાત કરીએ તો 80 નંબરનો લેડ 108 જે 82 નંબર છે, 82 નંબરનો જે લેડ 108, 109, 110 આ બધા છે ને વિકિરણો ઉત્સર્જિત કરી શકે. તો લેડ તો હાલો બધી જગ્યાએ નડે છે. બરાબર? ઉપરના બધાય આવશે. ચાલો, 29 નંબરે પહોંચ્યા. સમતાપ આવરણમાં ઓઝોન સ્તર ઘટવાથી કઈ અસર થાય? તો કે ઓઝોન સ્તર જો ઘટી જાય ને તો સીધું જે છે એ વિકિરણો નીચે આવી જાય. ઉપરની બાજુએ રોકી રાખતા હતા ને, ઓઝોન રોકી રાખે, હવે અંદર આવી જશે. તો ગ્લોબલ વોર્મિંગ થશે? તો કે હા થશે. સૂર્યના વિકિરણો સીધા આપણા ઉપર આવશે? તો કે હા, આપણા ઉપર આવશે. તો શું થશે? તો કે ઇન્ડીઝમાંથી આપણે વેસ્ટ ઇન્ડિઝ થઈ જશું. બરાબર? કેવા થઈ જશું? ચાલો, અને જંગલોમાં આગ લાગશે? તો કે હા, ઘર્ષણ વધશે તો આગ લાગશે. અહીંયા પણ આપણે જવાબ કયો આવશે? 3 આવશે. બરાબર છે ભાઈબંધ? કયા આવશે? 3. ચાલો, પ્રદૂષણને કઈ રીતે કંટ્રોલ કરી શકાય? તમને કોઈક પૂછે તો તમે શું કહેશો? તો કે અમે ગટરને જે છે ને થોડીક સારી બનાવી નાખશું, એટલે એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય. એનાથી પ્રમાણ ઘટી જાય? તો કે હા, ઘટી જાય ને. લાઇટ વડે ચાલતા વાહનનો ઉપયોગ કરશો? તો કે હા, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આપણે વાપરશું ને, 2000ની સબસિડી બાઇકમાં લઈ લઈશું. બરાબર છે? 20,000ની સબસિડી. પરમાણુ વિસ્ફોટ પર રોક લગાવશું? માને તો કહેશું આપણે, મોદીજીને આપણે જે છે એ શું કરશું? લેટર લખશું. બરાબર છે? કે બધાને સમજાવે. તો આપણે ટ્રાય કરવાની હોય તો ઉપરની બધી ટ્રાય કરાય, પછી જેટલું થાય એટલું સાચું. ચાલો, પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ એ કેવા પ્રકારના પ્રદૂષણ સાથે સંકળાયેલું છે? હવામાં થાય ભાઈબંધ. ક્યાં થાય? હવામાં. બહુ હવામાં રહ્યો તો તમારામાં પણ પ્રદૂષણ થવા મળે. બરાબર? ચાલો, 32 નંબરે આવી જઈએ. કાર્બન મોનોક્સાઇડ એ કોનો મુખ્ય પ્રદૂષક છે? કાર્બન મોનોક્સાઇડ તો હવામાં જાય ને ભાઈબંધ. બરાબર છે? જો કાર્બન મોનોક્સાઇડ બહુ હવા કરતો હતો, શું કરી નાખ્યું? ઇલેક્ટ્રિક વાહન ચાલુ કરી દીધા. બરાબર છે? હવા નીકળતી જ બંધ થઈ ગઈ. તો બહુ હવા નહીં રાખવાની. બરાબર છે? ગમે ત્યારે બંધ થઈ જવાય. ચાલો, નેક્સ્ટ. હવાના પ્રદૂષણની અસર સામાન્ય રીતે વનસ્પતિમાં કયા ભાગ ઉપર જોવા મળે? સૌથી પહેલું જે છે એ કોણ સંપર્કમાં આવે? તો કે ભાઈ લીલા પાંદડા આવે. બરાબર છે? સૌથી પહેલાં જે છે એ કોણ આવે? તો કે ભાઈ પાંદડા આવે.
ચાલો એના પછીની વાત કરીએ. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એ અગત્યના, બોલો પ્રદૂષકો થોડા અગત્યના હોય, અગત્યનો શબ્દ જ ચેકી નાખો, બરાબર છે. સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ ખાલી જગ્યાના પ્રદૂષકો છે, એમાં અગત્ય થોડું હોય. હવા અને પાણી બેય બગાડે છે, હવા અને પાણી શું કરે છે? બેય બગાડે છે, અગત્યનું ન હોય, અગત્યની સારી વસ્તુ હોય. ચલો, આવનારા વર્ષોમાં ચામડીના રોગો વધશે, એનું મુખ્ય કારણ શું છે? તો કે જોયા કર્યા વગર ડિટર્જન્ટનો જે ઉપયોગ કરો છો ને એ, બરાબર છે. ડિટર્જન્ટ જે છે એ જેટલો સસ્તો ગોતવા જઈએ ને એટલું નુકસાન વધારે થાય, બરાબર છે. અને બીજું, ઓઝોન સ્તર જે છે એ ઓઝોન સ્તરને નુકસાન થશે. ચાલો નેક્સ્ટ, બે જવાબ ટીક કરવાના છે ભાઈબંધ. કેટલા જવાબ ટીક કરશું આપણે? બંને પ્રકારના જવાબ ટીક કરશું. ચલો નેક્સ્ટ જોઈએ. વાહનોના ધુમાડામાંથી નીકળતી અતિ ઝેરી ધાતુ કઈ છે? ધાતુ જ્યારે જ્યારે આવે ત્યારે આપણને લેડ જ યાદ આવે, બરાબર. કોણ યાદ આવશે? લેડ જે છે એ લેડ તમને યાદ આવવું જોઈએ. ચાલો, 1984માં ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયા વાયુના લીકેજના કારણે થયું હતું? તો કે ભાઈ ભોપાલ ગેસ જે લીકેજ થયો હતો ને એ મિથાઇલ આઇસોસાયનેટના કારણે હતું. મિથાઇલ આઇસોસાયનેટ જે છે એના કારણે. એનું બંધારણ આવું હોય ભાઈબંધ, CH3N ડબલ બોન્ડ C ડબલ બંધ O. આ જે છે કે નહીં એ પાણી ભેગું ભળી જાય. આ જ્યારે પાણી ભેગું ભળી જાય કે નહીં એટલે સીધે સીધું આમાંથી સાયનાઇડ બની જાય. શું બની જાય? સાયનાઇડ. અને સાયનાઇડ બની જાય ત્યારે એક કામ કરવાનું. શું કરવાનું? જ્યાં હોય ત્યાંથી ભાગી જવાનું, બરાબર છે. એટલે આના બરાબર જે છે એ જવાબ આવે રન અવે રિએક્શન. શું કરવાનું ભાઈબંધ? જ્યાં હોય ત્યાંથી પહેલાં ભાગી જવાનું. ચાલો 38 નંબરનો પ્રશ્ન. ગ્રીન હાઉસ એટલે, જો આપણે વાત કરીએ ગ્રીન હાઉસ તો ભાઈ સારી વસ્તુ છે, હોય કે ખરાબ વસ્તુ નથી. તો એના કારણે પણ થાય છે શું? તો કે ભાઈ એના કારણે જે છે એ પૃથ્વીનું તાપમાન જે છે એ તાપમાન વધતું જાય છે, બરાબર છે. ચાલો હું ધ્યાન રાખીશ મારું તાપમાન ન વધે, બરાબર છે, પણ તમે ધ્યાન રાખજો થોડું. માણસ જાત માટે સૌથી જોખમી પ્રકારનું પ્રદૂષણ કયું છે? સૌથી છેલ્લે આપણે વાત કરી હતી ને પ્રદૂષણમાં, ન્યુક્લિયર પ્રદૂષણ, કેમ કે આ વર્ષો સુધી ચાલે. ન્યુક્લિયર પ્રદૂષણ. અને બીજું કારણ શું છે? તો કે હવાનું જો માની લો કે પ્રદૂષણ હોય, બરાબર છે, તો એના આપણે ઓપ્શન કાઢી શકીએ. શું કાઢી શકીએ? તો કે ભાઈ માની લો કે જે છે એ વાહનો જે છે એ જે પેટ્રોલ ડીઝલ જે ચાલે છે એની બદલે આપણે CNG અને શું કરી નાખીએ? ઇલેક્ટ્રિક કરી નાખીએ. એટલે એ આપણે રોકી શકાય. પાણીનું પ્રદૂષણ હોય તો શું કરાય? તો કે એમાં તમે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી દો તો ગટરને ચોખ્ખી કરતાં કામ કરીએ તો સુધરી શકે, બરાબર. જમીનમાં નાઇટ્રોજનવાળું ઓછું કરી નાખો, બરાબર છે. અત્યારે આવ્યું છે ને ઓર્ગેનિક એટલે કંઈ નહીં, બરાબર છે. જે શુદ્ધ ગાય અને ભેંસના પોદરા હોય છે કે નહીં એની વાત છે. તો એ પણ સુધારી શકાય. પણ એક વખત બોમ્બ ફૂટી ગયો પછી આપણે કાંઈ કરી શકતા નથી, બરાબર છે. તો ન્યુક્લિયર પ્રદૂષણને આપણે રોકી શકતા નથી. જાપાનવાળા ન રોકી શકે તો બીજું કોઈ રોકી જ ન શકે, બરાબર. ચાલો, કયું સૌથી વધુ ઝેરી છે? કાર્બન મોનોક્સાઇડ. જો કાર્બન મોનોક્સાઇડને સૌથી વધારે ઝેરી કહેવા પાછળનું કારણ આ છે હો ભાઈબંધ, કે એ 300 ગણો વધારે છે અને સીધો હિમોગ્લોબિનમાં જતો રહેશે, બરાબર. હવે હિમોગ્લોબિનમાં જતું રહે એટલે પછી વાત પૂરી થઈ જાય ને. ચાલો, ગ્રીન કેમિસ્ટ્રી એટલે, ગ્રીન કેમિસ્ટ્રીની આપણે વ્યાખ્યા શું આપી હતી? કારણ વગર કેમિકલનો ઉપયોગ જ ન કરવો, બરાબર છે. ચાલો, જોખમી રસાયણનું ઉત્પાદન જે છે ને ઉત્પાદન ઘટાડી દેવું, બરાબર છે. બનશે જ નહીં તો વાપરવાના જ નથી ને. ચાલો, જમીનના પ્રદૂષણમાં વધારો થવા પાછળનું કારણ, જમીન આવે ને એટલે ખાતર યાદ રાખવાનું, બરાબર. ખાતરનો અવિવેકી ઉપયોગ, બરાબર છે. ચાલો 43 નંબરની વાત કરીએ. કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ કાર્બન મોનોક્સાઇડ વધુ ઝેરી છે. કારણ તો કે જો CO2 હોય ને CO2 તો એ ખાલી તાપમાન વધારે, પણ CO જે છે ને એ તો હિમોગ્લોબિનનું કામ જ પતાવી દે, બરાબર. હિમોગ્લોબિન સાથે જ જોડાઈ જાય.
અને શરીરમાંથી ઓક્સિજન જ કાઢી નાખે, બરાબર છે. હવે હવામાં ઓક્સિજન નથી હોતો તોય બાટલા ચડાવવા પડે છે. શરીરમાં ઓક્સિજન નીકળી જાય શું કરવું પડે? પછી કાંઈ ન કરાય, બરાબર છે. 108ને ફોન કરી દેવાય. ચાલો, હવાનો મુખ્ય પ્રદૂષક કયો છે ભાઈબંધ? CO, બરાબર છે. કાર્બન મોનોક્સાઇડ. ચાલો 45 નંબરના પ્રશ્નની વાત કરીએ. પ્રદૂષણની અસર શેના ઉપર વધારે થાય છે? પર્યાવરણીય સંતુલન ઉપર. પર્યાવરણીય સંતુલન જે છે એ પર્યાવરણીય સંતુલન ઉપર પ્રદૂષણની અસર કેવી જોવા મળે? સવિશેષ અથવા તો વધારે જોવા મળે છે, બરાબર. ચાલો, હવે પાછા 46 નંબરથી આગળ વધીએ છીએ. તમે જોતા રહેજો ભાઈબંધ. અને આ પ્રશ્નો તો બહુ સારા, યાદ રાખજો. આના પ્રશ્નો હોય જ, કેમકે સરકાર જે છે એ પર્યાવરણ પ્રત્યે બહુ સેન્સિટિવ હોય, એટલે દરેક સિલેબસમાં આ ચેપ્ટર રાખ્યા જ હોય. અને આમાંથી દર વખતે 2 પ્રશ્ન પૂછાય. કેટલા પ્રશ્ન પૂછાય? 2. બોલો લ્યો, આવું જ હોય. હાવ હેલું, બરાબર. એકાદું અઘરું ચેપ્ટર ન આવડે કે નહીં, સંતુલન જેવા ચેપ્ટર હોય અઘરા, દાખલા જવાબ બધું આવતો હોય આપણાથી, એ ન કરો ને તો હાલે, પણ આ ચેપ્ટર કરી નાખાય. એટલે નવરા પડો ને ત્યારે ચોપડીમાંથી લખાણી વાંચી લેજો, બરાબર. આમાંથી તો 2 પ્રશ્ન પૂછાય છે. સંતુલનમાંથી પણ 2 પ્રશ્ન પૂછાય. તો કયું હેલું પડે? આ હેલું પડે ને, સમજી ગયા. અને આના પ્રશ્નો હશે જ તે, કેમકે સરકારનો નિયમ છે કે છોકરાઓને પર્યાવરણ પ્રત્યે તમારે જે છે જાગૃત કરવાના છે. એટલે એના પ્રશ્નો તો તમારે બોર્ડમાં પૂછવા જ પડશે, એવો નિયમ છે. એટલે આના 2 પ્રશ્નો પૂછાશે. હવે જોઈએ તારે. જો શું કહે છે 46 નંબરનો પ્રશ્ન. તો કે ભાઈ 46 નંબરના પ્રશ્નની જો આપણે વાત કરીએ તો આપણને આવું કહે છે, SO2 વાયુનું પ્રદૂષણ છોડના કયા ભાગને અસર કરે છે? ફૂલની ડાળીને જ અસર કરે. બોલો, બરાબર છે. એટલે કળિયું જે ઓલી ખીલી જાય છે કે નહીં, ખરી જાય છે કે નહીં, એ ખરી જવા પાછળનું કારણ જ આ હોય. ચાલો નેક્સ્ટ. કયો વાતાવરણનો પ્રદૂષક નથી? ચાલો, કાર્બન ડાયોક્સાઇડ છે તો કે હં. સલ્ફર ડાયોક્સાઇડ છે તો કે હં. કાર્બન મોનોક્સાઇડ છે તો કે હં. હાઇડ્રોજન બિચારો ક્યાંય નથી નળવા આવતો. હાઇડ્રોજન તો બિચારો આખો દી ઓલા ઓક્સિજનને ગોતતો હોય કે ભેગો થઈને પાણી બનાવી નાખું તો આમને કામ આવે. પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાંથી વધારે પ્રમાણમાં કોણ નીકળે? જ્યાં સુધી કાર્બન મોનોક્સાઇડ લખ્યું હોય ત્યાં સુધી તમારે બીજા કોઈની સામું જોવાનું નથી, બરાબર. ચાલો, વાહનો અને પાવર પ્લાન્ટના ધુમાડામાંથી મળી આવતો નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ તાપમાનમાં વધારો કરે. અમેરિકામાં અને લંડનમાં આપણે વાત થઈ હતી ને, લંડનમાં તાપમાન કેવું રહે? નીચું રહે. એટલે ત્યાં સલ્ફરવાળા કોલસાથી બનતું હતું. અને અમેરિકાવાળા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસવાળા હોય એ શું કરતા હોય? ગાડીમાં NOS લગાવી દે, એટલે નાઇટ્રોજનવાળા ધુમાડા કાઢે, તાપમાનને બહુ વધારી દે. એટલે વાહન વ્યવહાર અને પાવર પ્લાન્ટ આવે ને ત્યાં આવશે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ. એટલે ત્યાં તાપમાન હંમેશા ઊંચું રહે, બરાબર. ચાલો 50 નંબરની આપણે વાત કરીએ. જો શું કહે છે, સમતાપ આવરણમાં પારજાંબલી વિકિરણોનું શોષણ કોણ કરે? તો કે ભગવાને એના હાટું ખાલી ઓઝોન એકનો જ બનાવ્યો છે, બરાબર. અને એમાં આપણે જે છે એ નવરા પેડા ગાબડા કરતા રહીએ છીએ. ચલો, અલગ તરી આવતું પ્રદૂષક. SO2 તો કે હવાનું, CO2 તો કે હવાનું, CO તો કે હવાનું. તો અલગ કોણ પડ્યું? એસિડ વર્ષા, બરાબર. પાણી ભેગું ભળવું પડશે ને પછી આવશે, ત્યાં સુધી નહીં આવે. ચાલો 52 નંબર. હવે આપણને એવું કહે છે ચોક્કસ વિસ્તારમાં જ ફેલાતું પ્રદૂષણ. તો જો આપણે વાત કરી કે વધુ પડતું તાપમાન જે છે એ અમેરિકામાં થઈ ગયું, એટલે અમેરિકાનો વિસ્તાર નક્કી થઈ ગયો, કેમ કે અહીંયા વાહન વ્યવહાર સૌથી વધારે છે. દુનિયાનો સૌથી વધારે વાહન વ્યવહાર ક્યાં છે? તો કે અમેરિકામાં. તો કે અહીંયા પ્રકાશ રાસાયણિક ધુમ્મસ જોવા મળે, એટલે તાપમાનમાં વધારો કરી નાખે. લંડનમાં એ લોકો શું કરતા? તો કે ભાઈ લંડનના રિજિયન જે છે એ વિસ્તારની વાત કરીએ તો અહીંયા સલ્ફરવાળો કોલસો બાળતા.
તો એનો મતલબ બંને જગ્યાએ થતી તો શું? ધૂમ્ર ધુમ્મસ. તો ચોક્કસ વિસ્તાર જે છે એમાં ધુમ્મસ જે છે એવા પ્રકારનું જે છે પ્રદૂષણ જોવા મળતું હોય છે, બરાબર, ચોક્કસ વિસ્તાર માટે. BOD કસોટી ખાલી જગ્યા માપવા માટે છે. પાણીનું પ્રદૂષણ આપણે વાત થઈ હતી ને કે ભાઈ પાણી જે છે એની અંદર કયા કયા પ્રકારના જે છે ઘટકો આવેલા છે, તો એ કાર્બનિક દ્રવ્યો તમે સૂક્ષ્મ જીવોની મદદથી માપી શકો છો. શેનાથી માપી શકો છો? સૂક્ષ્મ જીવો, એટલે BOD થયું. ચાલો નેક્સ્ટ. કયા પ્રકારના પ્રદૂષણથી કમળો થઈ શકે? બરાબર, આપણે કંઈક આને ખરાબ પાણી પી લીધું હશે એટલે આને કમળો થઈ ગયો, બરાબર, અને પછી કમળો થાય પછી બધું પીળું પીળું જ દેખાય. ચાલો, એટલે પાણીનું પ્રદૂષણ છે, બરાબર છે. ઓલું કહે ને કે જેને કમળો હોય ને બધું પીળું જ દેખાય એમ. હવે આગળ જઈએ. ઠંડા પીણા અને ખાંડની ફેક્ટરીમાંથી નીકળતું ખરાબ પાણી, એ પાણીની ગુણવત્તા શેનાથી માપી શકો? પાણી શબ્દ આવે એટલે તમારા મગજમાં બે જ વસ્તુ આવવી જોઈએ. કઈ બે વસ્તુ? એક આવે કાં તો BOD અને કાં તો આવે COD, બરાબર છે. માપી તો એનાથી શકાય. ચાલો, પ્રદૂષણ એટલે BOD COD. નેક્સ્ટ. કયું પાણીના પ્રદૂષણ માટે મુખ્ય જવાબદાર છે? ઔદ્યોગમાંથી નીકળતું વેસ્ટેજ, એટલે ઔદ્યોગિક વેસ્ટેજ જે છે એની જો આપણે વાત કરીએ તો એ આના માટે ખૂબ જ જવાબદાર છે. BODનું નામ પૂછ્યું છે, બોલો. આ ઓર્ગેનિઝમનો આવ્યો, અહીંયા આવશે બાયોલોજિકલ, ઓક્સિજન અને ડિમાન્ડ, આવું ગોતવાનું છે. ઓક્સિજન ડિમાન્ડ, બરાબર, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બરાબર. ડી ઓપ્શન જે છે ને એમાં જોજો, એમાં બાયોકેમિકલ આપ્યું છે એટલે આપણે અહીંયા બાયોલોજિકલ શબ્દ વાપરશું. કેમિકલ હોય તો પણ ચાલશે, પણ ઓક્સિજન ડિમાન્ડ હોવું જરૂરી છે. પાક પર DDT છાંટવાથી કયું કયું પ્રદૂષણ થાય? તો કે તમે પાકમાં છાંટો છો શેનાથી? તો કે હવા દ્વારા, એટલે પહેલાં તો હવામાં ફેલાશે, પછી એમાં ભેળવો છો શેમાં? તો કે મોટા મોટા ટાંકીમાં ટાંકા નીકળાશે એટલે પાણીનું પ્રદૂષણ થશે. એ બધું પાછું ખરીને ક્યાં જશે? જમીનમાં જશે. ત્રણે ત્રણ પ્રકારના પ્રદૂષણ જે છે એ આ ભાઈબંધ કરે છે, DDT બધું કરે. ચાલો, પાણીનું ઉષ્મીય પ્રદૂષણ થવા પાછળનું કારણ શું છે? તો કે થર્મલ પાવર સ્ટેશન, એમાં તો એ જ કરવામાં આવે ને, ટર્બાઇન દ્વારા જે છે એ કરવામાં આવે. એટલે થર્મલ પાવર સ્ટેશનો દ્વારા ગરમીનું વિખેરણ. ખબર છે ને, થર્મલ પાવર સ્ટેશનમાં શું કરતા હોય? તો કે કોલસા બાળીને પાણીની બાષ્પ બનાવે અને એ પાણીની બાષ્પથી ધક્કો મારીને ટર્બાઇન ફેરવે, અને ટર્બાઇન ફેરવે એટલે DCમાંથી AC વોલ્ટેજ આપણને મળવા મળે. ચાલો, 60 નંબર. સુએજનું પાણીથી ફરીથી તમે શેનાથી શુદ્ધ બનાવી શકશો? તો કે BOD દ્વારા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને, બરાબર છે. તો અહીંયા માછલી ન મુકાય હો, માછલી મૂકવા જાઓ તો માછલી ખાઈ જાય, માછલી ખાવ તો મિની માતા થઈ જાય, બરાબર છે. નહીં, મિની માતા ક્યારે મોટી માતા થઈ જાય એ પછી ખબર ન પડે, એટલે સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન કરાવી નખાય. ચાલો, પીવાના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ, આપણે વાત થઈ હતી ને, નાઇટ્રેટ અને ફ્લોરાઇડ. ફ્લોરિન હોય તો દાંતના પેઢા જે છે એ ઓછા કરી નાખે, પણ નાઇટ્રેટ હોય તો શું કરી નાખે? તો કે બ્લુ બેબી રોગ કરી નાખે. મિથિમો ગ્લોબેનિમિયા, બરાબર છે. આને બ્લુ બેબી જે છે એ કહેવામાં આવે છે, બરાબર છે. આ બ્લુ બેબી રોગની જો વાત કરીએ તો નાના બાળકો હોય ને એમાં આ પ્રકારનો રોગ જોવા મળે અને શરીર જે છે એ વાદળી જેવું થવા મળે, બરાબર છે. આદળું વાદળી જેવું થવા મળે, બરાબર. ચાલો, હવે એના પછી જુઓ છેલ્લું, દાંતનું ઘસાઈ જવું, કથ્થાઈ લીટા પડી જવા, અને આ બધું થવા પાછળનું કારણ કાં તો બહુ માવા ખાતા હોય તો, અને કાં તો માવા ન ખાતા હોય તો ફ્લોરિન યુક્ત પાણી પીતા હોય ને તો, બરાબર. આ બે પ્રકારના કારણથી દાંતમાં કથ્થઈ કલરના ડાઘા જે છે એ ડાઘા પડે, બરાબર. ખ્યાલ આવી જશે. ચાલો, તો હવે આની સાથે આપણે જે છે 14 નંબરનું ચેપ્ટર
અને 14 નંબરના ચેપ્ટરની સાથે સંકળાયેલા MCQ જે છે એ MCQ બંને પૂરા કરેલા છે. તો આજ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. ચાલો હવે જ્યારે મુલાકાત થશે ત્યારે પાછા મળશું. ઓકે, થેન્ક યુ.